ટોપી વહેંચવાનો ધંધો કરે. સરસ મજાની અલગ અલગ કલરની ટોપીઓ વહેંચે. લાલ, પીળી, વાદળી, ગુલાબી, જાંબલી, સરસ સરસ મજાના ભરતકામ કરેલી ટોપીઓ પણ વહેંચે. તેના ખભે એક થેલો હતો. એ રોજ શું કરે? થેલામાં ટોપીઓ ભરે અને ગામે ગામે વહેંચવા જાય. વહેંચતા વહેંચતા એ બૂમો પાડે. અને પછી થેલીમાંથી ટોપીઓ લઈ પાછા કૂદીને ઉપર ચડતા ગયા. થોડીક વાર પછી એ ફેરિયો પાછો જાગ્યો. એને પોતાની થેલી તપાસી જોયો તો તે થેલીમાં બધી ટોપીઓ ભાઈ, ટોપીઓ તો વાંદરાઓના માથા પર હતી. ફેરિયો તો ચિંતામાં પડી ગયો. હવે શું? ફેરિયાએ ગુસ્સામાં આવી વાંદરાઓ પર હાથ વીંઝ્યો. વાંદરાઓએ આ બધું જોયું અને વાંદરાઓએ પણ ફેરિયાની નકલ કરી. એ લોકોએ પણ એવું જ કર્યું. તે લોકોએ પણ પોતાનો હાથ ઊભો કર્યો અને પેલા ફેરિયા સામે ઝીંક્યો. આ ક્રિયામાં વાંદરાઓ તો ગુસ્સામાં આવી ગયા. ફેરિયાએ વાંદરાઓ સામે પથ્થર ફેંક્યો તો સામે વાંદરાઓએ ઝાડના પાન ફેંક્યા. ફેરિયો ચિંતામાં પડી ગયો. ફેરિયાને થાય, હવે શું કરવું? બિચારો નિરાશ થઈ ગયો અને પાછો ત્યાં ને ત્યાં બેસી પડ્યો, ભાંગી પડ્યો. હવે ફેરિયા ભય વિચારે, ટોપી હાથ કે માગે. ફેરિયા ભય વિચારે, ટોપી હાથ કે માગે. વિચાર કરતા કરતા આ ફેરિયાને તો ઉભા થયો. વાંદરા તેની નકલ એ વાતની ફેરિયાને બરાબર ખબર પડી ગઈ. પછી ફેરિયો થયા તૈયાર. અને પછી ફેરિયાએ શું કર્યું તમને ખબર છે? ફેરિયાએ ટોપી પોતાના હાથમાં લઈ આમ ગોળ 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 ઝૂલાવા લાગી. વાંદરાઓએ પણ એમ જ કર્યું. એ લોકો પણ પોતાના હાથમાં ટોપીઓ લઈ આમ ગોળ 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 ઘુમાવા લાગ્યા. ફેરિયા ભાઈને તો વધારે વિશ્વાસ પડ્યો. ફેરિયા ભાઈએ મનમાં ને મનમાં કહ્યું, વાંદરાઓ મારી નકલ ચોક્કસ કરશે. પછી ફેરિયાએ એક બીજી યુક્તિ કરી. પોતાના માથે ટોપી મૂકેલી એને ઉઠાવી અને નીચે ફેંકી દીધી. વાંદરાઓએ તો ભાઈ આ પણ જોયું. પછી વાંદરાઓએ શું કર્યું?
એમણે પણ ફેરિયા જેવું જ કર્યું. પોતપોતાના માથે જે ટોપી પડેલી હતી એ પકડીને જમીન પર ફેંકી દીધી.